મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ ક્લાસ છે ત્યારે સ્થૂલભદ્રાત્ય જૈન ક્લાસ ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી, હવે કોઈનો પણ અવાજ ન આવવો જોઈએ. મૌનપણે તમારા ઘરમાં પણ કોઈ કામ કરવાનું હોય મ્યુટ કરીને બોલો. અવાજ ના આવવો જોઈએ કોઈનો. જ્ઞાનસાર જેવો મહાન ગ્રંથ ભગવાન કેશવ વિજય મહારાજ સાહેબ રચિત આ ગ્રંથને ઘરમાં વસાવો ને એ પણ સૌભાગ્ય છે. ઘરમાં વસાવવો એ પણ સૌભાગ્ય છે. સાંભળવો એ પણ સૌભાગ્ય છે. ભણવો એ પણ સૌભાગ્ય છે. જીવનનું પરિવર્તન લાવનાર, ક્રમશઃ આત્માનો વિકાસ 32 પ્રકાર 32 એમણે બતાવ્યો. અને એ વિકાસ અદ્ભુત જ્ઞાન સાથે, જ્ઞાન દ્વારા જ સાધના અને સાધક એને સિદ્ધિ મેળવવા માટે આ એક ગ્રંથ પર્યાપ્ત છે. અનાદિકાળથી જીવ સુખને શોધે છે, સુખને શોધે છે. પણ સુખને શોધવા માટે જે જ્ઞાન જોઈએ ને એ જ્ઞાન એની પાસે નથી. જે મધ્યાહન તાપમાં તપેલો માનવી વૃક્ષની છાયા ઈચ્છે છે, એમ મોહથી તપેલા આ માનવી પૂતગલની છાયા ઈચ્છે છે. એમાં સુખ માને છે, એમાં સુખ માને છે. આજે અજ્ઞાન છે, મોહ છે. જ્ઞાન એમાંથી એને બચાવે છે. એ સાચું સુખ ક્યાં છે એના માટે જ્ઞાન માર્ગ, જ્ઞાનાચાર એ અદ્ભુત મંત્ર છે. જ્ઞાનથી લાખો રૂપિયા કમાઈ શકાય છે, પણ જ્ઞાનાચાર આવે ને તો લાખોનું દાન આપી શકાય છે. જ્ઞાનથી સામાયિક કરી શકાય છે, પણ જ્ઞાનાચાર આવે ને તો ક્રોધમય ક્ષમતા રાખી શકાય છે. જ્ઞાનથી તીર્થયાત્રા કરી શકાય છે, પણ જ્ઞાનાચાર આવે ને તો આત્માને તીર્થ બનાવી શકે છે. જ્ઞાનથી સંબંધોની દુનિયા, મિત્રોની દુનિયા, દોસ્તની દુનિયા વિશાળ કરી શકાય છે, પણ જ્ઞાનાચારથી સર્વ જીવો સાથે મૈત્રી કરી શકાય છે. જ્ઞાન અને જ્ઞાનાચારમાં આટલો ડિફરન્સ છે. જ્ઞાનાચાર પછી પણ જ્ઞાન દ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટતા એ પ્રાપ્ત કરવા માટે આપણે આ જ્ઞાનસાર ગ્રંથ લીધો છે. તો જ્ઞાન, જ્ઞાનાચાર, જ્ઞાન દ્રષ્ટિ કેળવવા માટે જ્ઞાન મગ્ન બનવાનું છે.
બીજું અષ્ટક મગ્નતા છે, જ્ઞાનમાં મગ્ન બનો. અત્યારે આપણે શામાં મગ્ન છીએ? આમ તમે બીજાની જોડે વાત કરતા હોય ને તો તમે અમુક વસ્તુમાં મગ્ન છો. કોઈને પત્નીનો રાગ હોય, કોઈને પતિનો રાગ હોય, કોઈને ધનનો રાગ હોય, કોઈને ઘરનો રાગ હોય, કોઈને વસ્ત્ર આભૂષણનો રાગ હોય, કોઈને સ્ટેટસ, હું કંઈક છું એનો રાગ હોય. આવા બધા રાગોમાં આપણે ક્યાંક ને ક્યાંક મગ્ન છીએ, ક્યાંક ને ક્યાંક મગ્ન છીએ. વિચાર કરો પુણ્યશાળી, એ મગ્નતાએ 84 ચક્કરમાં રખડાવ્યા, 84 ચક્કરમાં રખડાવ્યા. કોઈ સંબંધોએ, કોઈ પૂતગલોએ આત્માને ઓળખવા ન દીધો. માતા મદરસાએ પોતાના 6 દીકરાને પારણામાં આત્મા ઓળખાવ્યો. 6 દીકરા દીક્ષા લે છે, આત્માનું કલ્યાણ કરે છે. આપણે તો પારણામાંથી વૃદ્ધાવસ્થા સુધી પહોંચી ગયા, આત્માને ઓળખ્યો નથી? ઓળખ્યો, વાંધો નહીં. આત્માને ઓળખવા માટે જ્ઞાન પ્રાપ્તિ કરી, ખાલી ગાથા ને ગાથાર્થ પ્રાપ્ત કર્યા તમે, ખાલી સમજણ પ્રાપ્ત કરી. સમજણને જ્ઞાનાચાર સ્વરૂપે, જ્ઞાન દ્રષ્ટિ સ્વરૂપે આચારમાં કેટલી મૂકી, કેટલી મૂકી. જ્ઞાન આવે ને તો કે મુંબઈની બજાર બહુ સારી છે. જ્ઞાનાચાર આવે ને ત્યારે આપણને એમ થાય કે આપણે જરૂર છે એ વસ્તુ તો ખરીદવી જ પડે ને, ખરીદી લઈએ. પણ જ્ઞાન દ્રષ્ટિ આવે ને ત્યારે જરૂરિયાત વસ્તુને પણ છોડી દેવાનો ભાવ થાય કે આના વિના ચલાવીશ, આના વિના હું ચલાવીશ. એ જ્ઞાન દ્રષ્ટિ કેળવવા માટે જ્ઞાન મગ્ન બનવાનું છે. પર પદાર્થોથી પર રહેવું, પર પદાર્થો વિના ચલાવી લેવું. અને નથી ચાલતું એમ માનો તમે? હે, રાત્રે 10 કલાક ઊંઘો છો, 8 કલાક ઊંઘો છો, 7 કલાક ઊંઘો છો, ચાલે છે બધા વિના? હે, સંબંધોની દુનિયા પણ સુઈ ગઈ હોય છે, ચાલે છે ને તમને? બોલો. તો દિવસમાં કલાક 2 કલાક તો એવા કાઢો કે તમે જ્ઞાનમાં ઊંડા ઉતરો, જ્ઞાન દ્રષ્ટિ કેળવો. અજય સંતની એક કથા કહું. અલગારી સંત, અલગારી સંત એક ગામથી બીજે ગામ જાય ને, અને કોઈ બીજા ગામ વાળા એમ પૂછે કે સાહેબ કયા ગામથી આવ્યા છો? એનું નામ ના આપે, નામ ના આપે. મારે ગામ સાથે શું લેવા દેવા છે? મારે તો આત્મા સાથે લેવા દેવા છે. એ ગામની ઓળખાણ રાખવું કે અમદાવાદ થી આવ્યો છું, સુરત થી આવ્યો છું, રાજકોટ થી આવ્યો છું, એવી ઓળખાણ રાખવાની. એ ઓળખાણ માટે મારા મગજમાં ઉત્તમ પદાર્થનો સંગ્રહ કરવાનો છે, ત્યાં રાગના પદાર્થનો સંગ્રહ કરવાનો. આવા અજૈન સંત, જૈન સંત તો કેટલા ઊંચા હશે તમે વિચાર કરો. ક્યારે કોઈને કે ને કે હું બોરીવલીથી કાંદીવલી આવ્યો છું, કાંદીવલીથી મલાડ આવ્યો છું, ના કે. આવા અજૈન સંત એક ગામમાં પહોંચી ગયા છે. ગામની બહાર બેસે છે. જ્યારે ભૂખ તરસ લાગી તો 2-3 દિવસે ગામમાં જાય, વાપરવા પૂરતું લઈને આવીને વાપરી લે. બાકી સવારમાં કલાક 2 કલાક માણસોને ધર્મ સંભળાવે, પછી પોતાના આત્મામાં ઉતરી જાય. પછી પોતાના આત્મામાં ઉતરી જાય. રાજાને પણ
મન થયું સાંભળવા આવ્યા. ગામના રાજા આમંત્રણ આપ્યું કે સાહેબ તમારી વાણી બહુ સારી છે, તમે રાજસભામાં આવીને સંભળાવો. વિચાર કરજો, રાજાનું આમંત્રણ છે, રાજાને ધર્મ પ્રત્યે રાગ છે, રાજસભામાં આવીને પણ સંભળાવવાની વાત કરે છે. રાજા ખુદ સાંભળે છે, રાજસભામાં સંભળાવવા પણ જાય છે. બે ત્રણ મહિના પસાર થઈ ગયા. રાજાને વાણી બહુ ગમી, પણ સંત તો ફરતા ભલા. રાજાને કહ્યું કે હું જાઉં છું, હવે હું જાઉં છું. રાજાએ વિચાર કર્યો કે આવા જ્ઞાની, આવા તપસ્વી, ત્યાગી મારા ઉપર આટલો ઉપકાર કર્યો છે, હું કઈક ગિફ્ટ આપું. 1000 સોના મોહર ભરેલી થેલી સંતના ચરણોમાં મૂકી. આ જ્ઞાન મગ્નતા જુઓ, સંતના ચરણોમાં મૂકી. સંત કાંઈ બોલ્યા નહીં. રાજાને કહ્યું કે તું હમણાં આ થેલી રાખ, આપણે ભગવાનના મંદિરમાં જવાનું છે, સાથે છેલ્લા દર્શન કરી લઈએ. કે ભગવાનના મંદિરમાં ગયા. ભગવાનને ઠપકો આપે છે રાજાની સામે કે ભગવાન, જે રાજાને મેં ધન પરિગ્રહ છોડવાનો ઉપદેશ આપ્યો, એ રાજા જ મારા ચરણોમાં 1000 સોના મોહર મૂકે છે. તો કોઈ મારા ઉપદેશની ખામી, મારા કોઈ પુણ્યની ખામી, કે રાજાને સમજાવી ન શક્યો કે ધન છોડવા યોગ્ય છે? રાજા જેવાને ધન છોડવા યોગ્ય છે, તો સંતને તો કેમ રખાય? સંતને તો કેમ રખાય? પ્રભુ, તું રાજાને સમજાવ. મારું પુણ્ય કાચું પડ્યું છે, હવે તો રાજાને સમજાવ કે ધન છોડવા યોગ્ય છે, સંતોના ચરણોમાં પણ મૂકવા યોગ્ય નથી. રાજા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. પ્રભુની સામે જ માફી માંગી. સંતો વિદાય થઈ ગયા, પણ રાજાના મનમાં એક બીજ વાવીને ગયા. 5 વર્ષ પછી રિટર્ન આવે છે. રાજા ભવ્ય સામયું કરે છે. ફરીથી રાજસભામાં ધર્મોપદેશ ચાલુ થાય છે. એ જ રાજસભામાં રાજા સંતનો ઉપદેશ સાંભળતા સાંભળતા રાજસભામાં જ નક્કી કર્યું. શું નક્કી કર્યું? આવતીકાલે હું આ ગુરુનો શિષ્ય બનવાનો છું, હું સાધુ બનવાનો છું. હવે મારે રાજ્યપાટ ન જોઈએ. વિચાર કરો, જ્ઞાનની તાકાત શું છે? જ્ઞાનાચારની તાકાત શું છે? જ્ઞાન દ્રષ્ટિની તાકાત શું છે? જ્ઞાન મગ્નતાની તાકાત શું છે? આપણે એકેય સમજ્યા નથી. નથી જ્ઞાન સમજ્યા, નથી જ્ઞાનાચાર સમજ્યા, નથી જ્ઞાન મગ્નતા સમજ્યા, નથી જ્ઞાન દ્રષ્ટિ સમજ્યા. 2 કલાક આમાં પસાર થઈ ચુક્યા છે. આજે 3જો કલાક છે જ્ઞાન મગ્નતાનો. ચિંતવન શું કર્યું ઘરે જઈને? પરમાત્માના ભંડારમાં 100ની નોટ, 10ની નોટ, 25, 20ની નોટ મૂકી, ભગવાન આ કટકે કટકે ક્યારે છોડું? હજી મોહ છે મારા માટે. નવે પ્રકારનો પરિગ્રહ છૂટી જાય એના માટે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા ભંડારમાં મૂકું છું. શું? શાના માટે? નવે પ્રકારના પરિગ્રહનો મોહ છૂટી જાય એના માટે ભંડારમાં પૈસા મૂકવાના. કે પ્રભુનું નવું મંદિર બને એના માટે પૈસા મૂકવાના? પ્રભુના દેરાસરનો જીર્ણોદ્ધાર થાય એના માટે પૈસા મૂકવાના? કે મારા આત્માનો જીર્ણોદ્ધાર થાય એના માટે પૈસા મૂકવાના? કોના માટે મૂકવાના?
મારા આત્માનો જીર્ણોદ્ધાર કરું. પહેલા 1 રૂપિયાના સિક્કાથી માંડીને 100 રૂપિયાની નોટ સુધી, 500ની નોટ સુધી જો પણ ભંડારમાં મૂકું છું એ મારા આત્માના જીર્ણોદ્ધાર માટે મૂકું છું. આ જ્ઞાન દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ. અત્યાર સુધી આપણને એક જ વસ્તુ હતી, લાહા લોહો, લાભ અને લાભનો લોભ. ભગવાનના મંદિરમાં પૈસા મૂકું, એ પૈસાથી જીર્ણોદ્ધાર થશે, મંદિર થશે, પ્રતિમા બનશે, એનું પુણ્ય પાછું મને કામ આવશે, હું સુખી થઈશ. શું થયું ભાઈ? ભગવાનને વેચી નાખ્યા, તમારા પુણ્યને વેચી નાખ્યું સંસારના કચરા સુખને એકઠું કરવા. આ જ્ઞાન છે. જ્ઞાન દ્રષ્ટિ તો એ કહે છે કે નવે પ્રકારનો પરિગ્રહ છૂટે એના માટે ભંડારમાં પૈસા મૂકું છું. નૈવેદ્ય એટલા માટે મૂકું છું કે અણહારી પદ મને પ્રાપ્ત થાય એટલા માટે. ફળ એટલા માટે મૂકું છું કે મોક્ષ ફળ સિવાય કોઈ પણ ફળની ઈચ્છા મને ન થાય એના માટે. મોક્ષ ફળ સિવાય કોઈ ફળની ઈચ્છા ન થાય એના માટે. નિશિહ કહીને જ દેરાસરમાં ગયા છે ને. તો આપણે શું માગવાનું હવે રહ્યું? વર્તમાન સંસાર છોડવાનો છે તો ભવિષ્યનો સંસાર મંગાય ખરો? વર્તમાન સંસાર છોડીને તમે જાઓ છો તો ભવિષ્યનો સંસાર મંગાય? પણ જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાનમગ્નતા આપણામાં આવી નથી. આવી નથી. વૈશ્વિક સુખો, ભૌતિક સુખો, માનસિક સુખો, એની અંદર પડેલી જે સંજ્ઞા, એ સંજ્ઞાથી ભોગવાય એના કરતા પણ વધારે સુખોની ઝંખના થઈ. જેટલા ભોગવાય આ શરીર અને ઇન્દ્રિયથી જેટલા સુખ ભોગવાય ને એના કરતા પણ વધારે ઝંખના થઈ છે. ઝંખના થઈ છે. વિચાર કરજો. હમણાં ન્યૂઝપેપરમાં એક સમાચાર વાંચ્યા. એક 25 વર્ષનો યુવાન નોકરી માટે ઠેર ઠેર ફર્યો, પણ એને ક્યાંય જોબ ન મળ્યો. એને મનથી પોતાને વિચાર્યું કે હું જ કંઈક કરું. અને એક બિઝનેસમાં એને તર્ક લગાડ્યો, ચાલે તો ભલે, નહીતર આગળ આગળ દેખી જઈશું. એ બિઝનેસમાં એને એવી ફાવટ આવી ગઈ કે 25 વર્ષનો યુવાન બિઝનેસમાં જોડાયેલો 32 વર્ષની ઉંમરે 3000 કરોડની મૂડી એને એકઠી થઈ ગઈ. વિચાર કરો તમે, 3000 કરોડની મૂડી એકઠી થઈ ગઈ. ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા. પણ હજારો કરોડ છોડીને કોઈ દીક્ષા લે, કોઈ સંત થાય, કોઈ સાધુ થાય, એ ન્યૂઝપેપરમાં નહીં આવે. એ નહીં આવે. છતાંય ન્યૂઝપેપર વાંચવાનો આગ્રહ તો ખરો ને આપણો? ખરો ને? એમાં શું વાંચો? NEWS. N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ, S એટલે સાઉથ. 4 દિશાની પંચાયત સિવાય ન્યૂઝપેપરમાં બીજું હોય શું? હોય શું? જ્ઞાનમગ્નતા આવે ત્યારે તમારા હાથમાં ધાર્મિક પુસ્તક હોય, ગુરુ મહારાજના વ્યાખ્યાનનું ચિંતન મનન મંથન હોય, કોઈ કહેલા સદુપદેશનું ચિંતન મનન મંથન હોય, અને એમાંથી જે સુખની શોધ થાય, એવું સુખ દુનિયાના કોઈ પદાર્થોમાં નથી. કોઈ પદાર્થો. આ સુખની શોધ માટે જ જ્ઞાનમગ્ન બનવાનું છે. જ્ઞાન તો છે જ. તમે તો સમજી લો કે કદાચ મારો આ ક્લાસ યોગશાસ્ત્રનો ચાલુ થયો ત્યાંથી જ જોડાયા છો.
કદાચ કોઈ જ્ઞાનસારમાં નવા પણ જોડાયા હશો. મારી પૂર્વે પણ અંકિતભાઈ સરના ક્લાસમાં ઘણા બધા જોડાયેલા છો. એ પુણ્યાત્માએ ઘણા બધાને ધર્મ માર્ગે વાળ્યા છે. પણ હું એટલું જ કહું છું કે આવા મહાપુરુષોના પુરુષાર્થને આપણે કેટલો સાર્થક કર્યો? આપણે કેટલો સાર્થક કર્યો? તો પૌદ્ગલિક ભાવો, વિશેષ સુખના ભાવો, ઇન્દ્રિય સુખના ભાવો, સાધન અને સામગ્રીની લાલચ, આ બધાએ તમને જ્ઞાનમગ્ન ન થવા દીધા. જ્ઞાનમગ્ન ન થવા દીધા. જ્ઞાનમગ્ન થવું હોય તો તમારી ઇન્દ્રિયોને આત્મામાં જોડો, તમારા મનને આત્મામાં જોડો. પૌદ્ગલિક સુખો તો નાશવંત છે. કોની પાસે કાયમ રહ્યા? કોની પાસે કાયમ રહ્યા પૌદ્ગલિક સુખો? નાશવંત છે. ચક્રવર્તીને પણ ચક્રવર્તી પણ જાતું રહે છે. રાજાનો રાજા પણ, વિક્રમ રાજા હતા, ભોજ રાજા હતા, એમને રાજા પણ ચાલ્યા ગયા છે. ઉદયન મંત્રી હતા, બહાડ મંત્રી હતા, એમના મંત્રીપણા પણ ચાલ્યા ગયા છે. વસ્તુપાલ તેજપાલ. કોની પાસે ભૌતિક સુખ રહ્યું છે? પદ, પદવી, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ, 4 પ્રકારના સુખો કોની પાસે રહેલા છે? બતાવો. કોઈની પાસે નહીં. આપણે આખી જિંદગી શાની મહેનત કરીએ છીએ? પદ, પદવી, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિની. મને કોઈક ઓળખે, મને કોઈક જાણે. વિચાર કરજો. એક બાજુ નરેન્દ્ર મોદી આપણને ઓળખે છે અને એક બાજુ આપણા સગાવાલા આપણો તિરસ્કાર કરે છે. નરેન્દ્ર મોદી ઓળખે છે, સગાવાલા તિરસ્કાર કરે છે, છતાંય નરેન્દ્ર મોદી ઓળખે એનો આનંદ તો ખરો ને. વિચાર કરો. તીર્થંકર ભગવંતો આપણને ઓળખે છે એટલે આ ધર્મ આપ્યો. આચાર વિચાર આપણને આપ્યા. અને કદાચ આપણા 2-5 સગાવાલા આપણો વિરોધ કરે તો એના ઉપર દ્વેષ કરવાનો કે ભગવાનની ઓળખ મારા કેટલા કર્મો ખપાવશે. તમે વંદિતો ભણ્યા હશો, ઘણા બધાને વંદિતો આવડતું હશે. એ વંદિતાની અંદર ધર્મની શરૂઆત ક્યાંથી થાય? એ પાછળની ગાથાઓ બતાવ્યો છે. વંદામી જીણે 24મ જાવંતી ચેયાઈ જાવંત કે વિશાહુ ચીર સંચય પાવ પણાસણે મમ મંગલ મરિહંતા. આ ધર્મનો એક વિકાસ બતાવ્યો છે. ધર્મ કેવી રીતે પ્રાપ્ત કરવો, ધર્મ કેવી રીતે કરવો, એનો વંદિતામાં વિકાસ બતાવ્યો છે. આપણે ગાથાઓ બોલી જઈએ, બરાબર છે. પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ વડે કરીને કર્મો શુદ્ધ થયા તો પેલો ધર્મ કયો કરવાનો? વંદામી જીણે 24મ. તો વિચાર કરો, જ્ઞાન મગ્નતા સિવાય પાપો ધોવાતા જ નથી. તો આ જ્ઞાન મગ્નતા, પૌદ્ગલિક સુખોથી પર બનો, ઇન્દ્રિયોને વિશેષ સુખોમાંથી બહાર લાવીને આત્મા સાથે જોડી દો. હવે જ્ઞાન દ્રષ્ટિ. સાચું બોલજો. એક દીકરો બાપ પાસે ઉભો હોય અને પડોશીનો દીકરો પણ એ જ પડોશીના નાતે પોતાના મિત્રના બાપની સામે ઉભો હોય, બેને જોવાની દ્રષ્ટિ કઈ હોય? પેલો દીકરો એમ કે છે કે અમારા પપ્પા છે, બીજો દીકરો એમ કે છે કે અમારા મિત્રના પપ્પા છે.
બરાબર છે? ઓળખ બેની છે, પણ એકને વાયા ઓળખાણ છે, એકને ડાયરેક્ટ ઓળખાણ છે. સાચું બોલજો, પરમાત્મા સાથે તમારે વાયા ઓળખાણ છે કે ડાયરેક્ટ ઓળખાણ છે? પરમાત્મા સાથે ડાયરેક્ટ ઓળખાણ. પુણ્યો શ્રાવક સામાયિક કરે અને પરમાત્મા મહાવીર એમ કે એને સિદ્ધ ભગવંતની ઓળખ છે, અને સિદ્ધ ભગવંતો જોડે સાક્ષાત વાતો કરે એવું ઉત્તમ સામાયિક છે એનું. એમ આપણી પાસે જ્ઞાન દ્રષ્ટિ હોય ને તો આ પરમાત્મા એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે ને? કેટલાય નહીં થયો. શ્રેણિક મહારાજાને 100 ફટકા પડતા હતા, લોહી લુહાણ થતા હતા, છતાંય ભગવાનને ફરિયાદ ન કરી કે તું ભગવાન મને બચાવ. કેમ? એ ભગવાનને ઓળખતા હતા. એ ભગવાન મારા જીવનમાં છે ને, મારા આત્મામાં છે ભગવાન. શરીર ઉપર ભલે ફટકા પડે, શરીર મારું ક્યાં છે? શરીર મારું ક્યાં છે? અજ્ઞાન દ્રષ્ટિ. મારા આત્મામાં ભગવાન છે ને મારા આત્માને મારો દીકરો દેખી શકતો નથી, તો મારા આત્માને તો કોઈ મારતું જ નથી. મારે તો શરીરને મારે છે, શરીર તો મારું છે જ નહીં. કેવી આત્માની ઓળખ પરમાત્મા સાથેની? આપણી પરમાત્માની ભક્તિ કરવા જઈએ ત્યારે આવી જ ઓળખને પરમાત્મા સાથે મંદિરમાં ચૈત્યવંદન કરતા હોઈએ ત્યારે તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, આ જ ઓળખને. આત્મીય ભાવ કેવો? બાળપણે આપણ સસ્નેહી રમતા નવા નવા વેશે, આજ તુમે પ્રામા પ્રભુતાઈ, હું તો સંસારની વેશે. કેવો આત્મીય ભાવ! બાળપણમાં આપણે બે હાથ સાથે જ રમતા હતા. આજ તું પ્રભુતાઈ પામ્યો છે, હું સંસારી છું. સાચું બોલજો. તમે ભગવાનની સામે ક્યારે બોલ્યા છો કે તમે સાધુ છો, તમે તીર્થંકર છો, હું સંસારી છું? તમે ધર્મી છો, તમે નિષ્પાપી છો, હું પાપી છું? તમે ગુણવાન છો, હું દોષવાન છું? તમે ઉદાર છો, હું લોભી છું? આવું ક્યારે પ્રભુની સામે તમે જોયો? તમે જોયો? જ્ઞાન દ્રષ્ટિ તમને આ દેખાડશે, આ દેખાડશે. જ્ઞાન દ્રષ્ટિનો એક ભાવ તમને ટૂંકમાં બતાવો. વર્તમાન જીવનમાં બનતા બનાવો, જે ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓને જોવી એ જ્ઞાન છે. પણ ઘટનાઓ કેમ ઉત્પન્ન થઈ, આવી ઘટનાઓ કેમ ઘટવી પડી, એ જોવો ને, એ જ્ઞાન દ્રષ્ટિ છે. એ જ્ઞાન દ્રષ્ટિ છે. એક બાળક રોડ ક્રોસ કરતો હતો. અચાનક એક ટ્રક વાળો આવ્યો. બાળક સોસાયટીમાં જવા માટે, પોતાના ઘર તરફ જવા માટે દોડ્યો અને ટ્રકના વ્હીલ નીચે એ બાળક કચડાઈ મૃત્યુ પામ્યો. ઘટના જોનારા ડ્રાઈવરને પકડો, ડ્રાઈવરને મારો, ડ્રાઈવરને પકડો, ડ્રાઈવરને મારો. વિચાર કરો, બાળક મરી ગયો છે, મારનારો ડ્રાઈવર છે, અને દુર્ધ્યાન આપણે કર્યું. દુર્ધ્યાન આપણે કર્યું. આ વર્તમાન કાળની ઘટનાને જોવાનો પ્રયાસ હંમેશાના માટે તમારી જ્ઞાન દ્રષ્ટિ ખતમ થઈ જાય. પણ આ ઘટના કેમ ઘટી એ જો તમે જોશો ને ત્યારે જ્ઞાન દ્રષ્ટિ ખીલશે. કે આ જ બાળક, કોઈ જ્ઞાની ભગવંત આવે અને એમ કે આ જ બાળકે પૂર્વ ભવમાં
આ ડ્રાઈવરના આખા કુટુંબને ઝેર આપીને મારી નાખ્યું. એનો બદલો ડ્રાઈવરે ટ્રક નીચે કચડીને મારી નાખ્યો. એને બદલો લીધો છે. હવે બોલજો, તમારી જ્ઞાન દ્રષ્ટિ કેળવાય ને ભૂલ કોની દેખાય? બાળકની કે ડ્રાઈવરની? કોની ભૂલ દેખાય? હવે બાળકની ભૂલ દેખાશે. હજી તમને થોડા આગળ લઈ જવા છે કે જ્ઞાન દ્રષ્ટિ કેળવાય ને ત્યારે આપણે સાક્ષીભૂત જીવન જીવીએ છીએ. કોઈ પક્ષપાતી જીવન નહીં, કોઈ પક્ષાપક્ષી વાળું જીવન નહીં. સાક્ષીભૂત જીવન જીવીએ છીએ. માત્ર આપણે જોનાર સાક્ષી જ છીએ. ડ્રાઈવરે કચડી નાખ્યો, ડ્રાઈવર ઉપર દ્વેષ ના આવે. બાળક મૃત્યુ પામ્યો, બાળક ઉપર રાગ ના આવે. પૂર્વભવની ઘટના પણ આપણી સામે પ્રત્યક્ષ થઈ તો એ બાળક ઉપર પણ દ્વેષ ના આવે, એ ડ્રાઈવર ઉપર પણ દ્વેષ ના આવે, ન કોઈના ઉપર રાગ થાય. એવું સાક્ષીભૂત જીવન જ્ઞાન દ્રષ્ટિથી આપણને મળે. જ્ઞાન દ્રષ્ટિથી આવું સાક્ષીભૂત જીવન મળે અને આપણે આમ જ જીવવાનું છે. પરિવાર છે, પ્રસંગો બનવાના જ છે. ક્યારેક આપણું મૂલ્ય હશે, ક્યારેક આપણી કિંમત હશે, ક્યારેક આપણને પરિવારમાંથી કાઢી પણ મૂકશે. ત્યારે આપણે સાક્ષીભૂત તરીકે જીવવાનું કે પુણ્ય હતું પરિવારે સાથે રાખ્યા, પુણ્ય ખતમ થયું તો પરિવારે આપણને કાઢી મૂક્યા. આવું સાક્ષીભૂત જીવન જીવવું છે. અંજના સતી બે પક્ષેથી તરછોડાઈ, સાક્ષીભૂત જીવન હતું. જંગલમાં દુખી ન થઈ. સીતા અયોધ્યા છોડી જંગલમાં ગઈ, જંગલમાંથી રાવણના સકંજામાં ગઈ, પણ સાક્ષીભૂત જીવન હતું. એને અયોધ્યા મહેલ છોડ્યાનું પણ દુઃખ ન હતું. રાવણના સકંજામાં ફસાઈ એનું પણ દુઃખ ન હતું. દુઃખ હતું શીલ ધર્મનું પાલન. શીલ ધર્મની અસુરક્ષા ન થાય એનું ધ્યાન રાખવાનું હતું. સુરક્ષા રહે એનું ધ્યાન રાખવું, એને એનું દુઃખ હતું, કારણ કે જ્ઞાન દ્રષ્ટિ હતી. સુભદ્રા સતીને સાસુએ આક્ષેપ આપીને આખા ગામમાં હલકી ચીતરી દીધી, એનું દુઃખ ન હતું. પ્રભુ શાસનની અવહેલના થાય છે એનું દુઃખ હતું. આ જ્ઞાન દ્રષ્ટિ. પુણ્યશાળી જો પેલા દુઃખોને આપણે ગણીએ ને તો સાસુથી મળીને આખા ગામ ઉપર દ્વેષ આવે. સીતાને એમ થાય કે મારા 3 દિયર, સાસુ સસરા અને અન્ય પણ સાસુઓ આરામથી સંસાર ભોગવે અયોધ્યામાં બેઠા બેઠા, અને મારે જંગલમાં જવાનું, મારે જંગલમાં જવાનું. જ્ઞાન દ્રષ્ટિ હતી કે મહેલ હોય કે જંગલ હોય, પણ મારે રામ સાથે રહેવાનો એક ભાવ છે. તો મનથી વિચાર કરો. આવી જ્ઞાન દ્રષ્ટિ આપણે કેળવવાની છે. પરિવારમાં પણ સાક્ષીભૂત જીવન જીવો, સમાજમાં પણ સાક્ષીભૂત જીવન જીવો. સારું કરો, કરવાનું કોઈ ના નથી. તમારું પુણ્ય હોય તો સમાજનું સારું કરો, પરિવારનું સારું કરો, દુઃખી જીવોનું સારું કરો. કરવાની કોઈ ના નથી, પણ સાક્ષીભૂત જીવન જીવો. આ હું નથી કરતો, આ એમના પુણ્ય કર્મ કરાવે છે. આપણે પર્યુષણ પહેલા એક બનાવ બની ગયેલો કે બાળકોની ફી ઘણાની બાકી હતી અને એક ટહેલ નાખી. આપણે એ ટહેલને 2 જણાએ ઝીલી લીધી. બંને જણાએ એક જ વાત કરી
તમે તમારી રીતે વ્યવહાર કરજો, હિસાબ આપવાની જરૂર નથી. જો વિચાર કરો, નામ આપવાની જરૂર નથી, હિસાબ આપવાની જરૂર નથી. આ જ્ઞાન દ્રષ્ટિ તમને કહું, જ્ઞાન દ્રષ્ટિ. આ પ્રક્રિયા કરતા કરતા એક એવો અનુભવ થયો ને, તેને આજે સ્મરણમાં લાવતા લાવતા પણ મને આંખમાં આંસુ આવે છે કે આવા સત્કાર્ય કરવાનું, સાક્ષીભૂત રહેવાનું છે. પણ આવા સત્કાર્ય કરતા કરતા એક અનુભવ જે થયો એ બહુ આશ્ચર્યજનક હતો. એક મા બાપને એક દીકરો દીકરી સ્કૂલમાં ભણે, કોરોના પછી એમની સ્થિતિ સાધારણ બગડતી ગઈ, ઇન્કમ ઓછી થતી ગઈ. નાની કરિયાણાની દુકાન કરી પણ દુકાન ન ચાલે. બંને બાળકોની 2.5 વર્ષની ફી બાકી. જો આ તમને સમજાવું, 2.5 વર્ષની ફી બાકી. આપણું જૈન કુટુંબ. વાયા વાયા સમાચાર આવ્યા અને સાથે સાથે કરિયાણું બજારમાંથી કોઈ વસ્તુ લાવ્યા હોય, કાંઈ પણ લાવ્યું હોય, એના પૈસા આપવાના બાકી હતા. તો પૈસા લેવા વાળા ઘરમાં અફડાતફડી કરી નાખી. પૈસા ન આપી શક્યા, પૈસા ચૂકવી ન શક્યા, ઇન્કમ ના હતી. અને આ બાજુ સ્કૂલની ફી બાકી હતી. હવે આવા કુટુંબને સાથ સહકાર આપવો એ પ્રભુની કૃપા છે. અને ખરેખર મારી પાસે જયારે એ વાત આવી, મેં તરત જ તપાસ કરાવી. જે અમારી વચ્ચેના વ્યવસ્થાપકો છે એને તાત્કાલિક તપાસ કરવાનું કીધું અને સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરીને ખરેખર એની 2.5 વર્ષની ફી બાકી જ હતી, ભરી દીધી. આર્થિક રીતે એને થોડા સહાયક પણ બન્યા. પણ એ ટાઈમે દાન આપનારા પણ નિર્લેપ હતા. હું પણ આ કામ કરું ને ત્યારે મારે પણ નિર્લેપ રહેવાનું છે, સાક્ષીભૂત રહેવાનું છે. એનું પુણ્ય હતું તો હું કામ કરી શક્યો. મારી પાસે પૈસા આવ્યા એટલે મેં કામ કર્યું, એ જ્ઞાન છે. જ્ઞાનાચાર શું કહે છે? મારી ફરજ છે. અને જ્ઞાન શું કહે છે? એનું પુણ્ય હતું તો હું મદદ કરી શક્યો. એનું પુણ્ય ન હોત તો હું આમાં સહાયક ન બની શકત. આવી જ્ઞાન દ્રષ્ટિ આપણે કેળવવાની છે. પુણ્યશાળી તમે કાંઈ સારું કરો છો, સામેનાનું પુણ્ય ના હોય તો તમે સારું ના કરી શકો. ખુદ તીર્થંકર ભગવાન સંગમ અભવ્ય હતો તો 6 મહિના ભગવાન પાસે રહ્યો તો ભગવાન કઈ ન કરી શક્યા. ચંડ કૌશિક ભવ્ય હતો, 15 દાડા ઉપદેશમાં એને તારી દીધો તો એનું પુણ્ય ખરો ને. એમ તમે પણ આ જગતની અંદર કોઈ સત્કાર્ય કરો છો ને, ત્યારે એના પુણ્યના હિસાબે મેં સત્કાર્ય કર્યું છે એવા સાક્ષીભૂત રહેજો. હું દાનેશ્વરી છું, હું તપસ્વી છું, હું શીલવાન છું, હું ગુણવાન છું, આવા અભિમાન લઈને ન ફરતા. સાક્ષીભૂત જીવન જીવો. કર્મ સત્તા અને પુણ્ય સત્તા ક્યારે વિશ્વાસઘાત કરે ને એ કહેવાય નહીં. કર્મ સત્તા અને પુણ્ય સત્તા ક્યારે વિશ્વાસઘાત કરે એ કહેવાય નહીં. ધર્મ સત્તા ક્યારે વિશ્વાસઘાત ન કરે. જ્ઞાન દ્રષ્ટિ કેળવાય એ ક્યારે વિશ્વાસઘાત તમારો ન કરે. બરાબર છે. અને એથી આગળ ગઈકાલે એક બુક વાંચતો હતો. એ બુકની અંદર એક સરસ સુવાક્ય હતું. એમાં લખેલું હતું કે જ્યારે સત્કાર્યો કરો છો તમે ત્યારે તમને અઢળક ફળ મળે છે, પણ તમારા સત્કાર્યને સજ્જન માણસો જ્યારે પ્રશંસા કરે છે, ગુરુ જ્યારે પ્રશંસા કરે છે, ત્યારે તમને ગુણાકારમાં ફળ મળે છે.
પણ તમે નિર્લેપ હો તો પ્રશંસા કરે. તમે જ કહેતા કે હું કરું હું કરું હું કરું, તો કોઈ તમને સજ્જન માણસ કોઈ પ્રશંસા કરે જ નહીં પુણ્યશાળી. આ જ્ઞાન દ્રષ્ટિ. મેં નથી કર્યું, એના પુણ્ય મારી પાસે કામ કરાવ્યું છે. પુણ્યશાળી સંસારમાં અત્યારે આપણે 50, 60, 40 વર્ષ જીવી ચૂક્યા છીએ. હજી આ દ્રષ્ટિ આપણી આવી નથી, સાક્ષીભૂત દ્રષ્ટિ નથી. મેં મકાન બનાવ્યું, મેં ઘર બનાવ્યું, મેં ફ્લેટ લીધો, હવે એ જ દીકરા મને કાઢી મૂકે, મારે આશ્રમમાં જવાનું, મારો લીધેલો ફ્લેટ દીકરોને બહુ ભોગવે. આ જે ભાવ છે ને, એ તમે મેં બંગલો લીધો, મેં ફ્લેટ લીધો, મેં ગાડી લીધી, એનો જે અહંકાર છે ને, એથી પુણ્ય ખતમ થઈ ગયું તમારું. એટલે જ હવે તમારા પુણ્ય ખતમ થયા એટલે તમારી ગાડી વાડી બંગલા તમારા દીકરા લઈ લે. નિયત છે. પુણ્ય કર્મ પૂરું થાય તો કોઈ ભગવાનનું પણ ન ચાલે. સૈનિક મહારાજાનું પુણ્ય કર્મ પૂરું થઈ ગયું તો ભગવાન જીવતા હતા, ઇન્દ્ર મહારાજા પણ જીવતા હતા, અને અભયકુમાર પણ જીવતા હતા, પણ 100 ફાટકા મારતા કોઈએ ન બચાવ્યા. પુણ્ય પૂરું થઈ ગયું હતું. એટલે તમે જીવનમાં મેં કર્યું, હું કરું, હું આવો એ ભૂલી જાઓ. સાક્ષી પુત્રો. પરિવારનું પુણ્ય હતું તો ફ્લેટ લેવાઈ ગયો, પરિવારનું પુણ્ય હતું તો ધંધો સારો ચાલ્યો, પરિવારનું પુણ્ય હતું તો મારી નામ ના થઈ, એવી નમ્રતા દાખવો. આ જ્ઞાન દ્રષ્ટિ. તમે વિચાર કરજો. 2 પ્રતિક્રમણ સૂત્રો બોલો છો, એની અંદર 16 સૂત્રો કેવળ સાધુ ભગવંતના છે, કેવળ સાધુ ભગવંતના છે. અને 16 સૂત્રોમાં કોઈ વ્યક્તિગત સાધુના નામ વિના, વ્યક્તિગત સાધુના નામ વિના સમષ્ટિગત સાધુઓને વંદન કર્યું. નવકાર સમષ્ટિગત, પંચિંદ્રિય સમષ્ટિગત, ઈચ્છામિખ માસણો સમષ્ટિગત. તમે વિચાર કરો. જાવંત કેવી સાહુ સમષ્ટિગત, 28 જેસુ સમષ્ટિગત. બરાબર. વંદિતામાં પણ ગાથા આવે છે સમષ્ટિગત. તમે વિચાર કરો. કોઈ વ્યક્તિનું નામ નહીં, સમષ્ટિગત. વંદિતામાંથી આ શીખો કે હું જે કાંઈ કામ કરું છું, આ સમષ્ટિ, આખી સૃષ્ટિ મારા સાથે ન હોય તો હું કામ ન કરી શકું. એવી જ્ઞાન દ્રષ્ટિ કેળવીને નમ્રતા ભાવ લાવો. હું આ કરું છું. ન જો સ્થૂલભદ્ર જેવા બ્રહ્મચારી સાધુ થઈ ગયા, ભદ્રબાહુ સ્વામી જેવા 14 પૂર્વધરો થઈ ગયા, ગૌતમ સ્વામી જેવા 50,000 કેવડીના ગુરુ થયા, પણ 2 પ્રતિકોણ સૂત્રમાં કોઈ પર્સનલ સાધુનું નામ નહીં. આ બધું શીખવાનું છે 2 પ્રતિકોણમાં. સમષ્ટિગત ધર્મ છે અને સમષ્ટિગત જીવન જીવો. ભલે વ્યક્તિગત કામ કર્યું, સમષ્ટિગત જીવો. મારા જ ગામમાં એક નવું જૈન મંદિર બની રહ્યું છે. 1200 વર્ષ પ્રાચીન પ્રતિમાઓ ગામમાંથી જ નીકળી છે. એ પ્રતિમાનું ભવ્ય જિનાલય એક વ્યક્તિ બનાવી રહી છે. સુંદર આરસનું એક જિનાલય બનાવી રહ્યા છે. તમે સમજી લો. અને છતાંય હમણાં જ કલાક પહેલા પણ એમની સાથે વાત થઈ. છેલ્લા 3-4 દિવસથી સતત વાત થાય છે અને મને એક જ વાત કરે છે કે હીરાભાઈ, ભૂલે ચૂકે પણ તમે મારો ઉલ્લેખ ન કરતા કે મેં જૈન મંદિર બનાવ્યું છે, મારા પરિવારનો ઉલ્લેખ કરજો. જ્યારે પણ તમને બોલવાનું આવે ને કહેવાનું આવે ત્યારે મારા પરિવારનો ઉલ્લેખ કરજો, મારો પર્સનલ ઉલ્લેખ કરતા નહીં. વિચાર, પૈસા એક પોતે જ ખર્ચે છે, વ્યવસ્થા પણ પોતે ઊભી કરે છે. છેલ્લા 12 મહિનાથી એ દોડધામ કરી રહ્યા છે, પણ પરિવાર સાથે. વિચાર કરો,
હું નથી કરતો, આ પરિવાર મને કરાવે છે. આ તમારો વર્તમાન જીવનનો દાખલો, જીવતો જાગતો દાખલો. તમે મનથી વિચાર કરો. આવું જયારે જ્ઞાન દ્રષ્ટિ આપણી કેળવાશે ને, ત્યારે એક નવકાર મંત્ર પણ મોક્ષનું કારણ બની જશે. ત્યારે તમારું એક સામાયિક પણ મોક્ષનું કારણ બની જશે. ત્યારે કુમારપાળ મહારાજાની જેમ પૂજા પૂર્વ ભવની એ મોક્ષનું કારણ બની. ધનના શાલીભદ્રનું પૂર્વ ભવનું સુપાત્રદાન મોક્ષનું કારણ બન્યું. જ્ઞાન દ્રષ્ટિ. હું કાંઈ કરતો નથી, હું તો સાક્ષીભૂત છું. સાધુ મહાત્માનું પુણ્ય હતું એટલે ગોચરી એમને મળવાની હતી, એટલે મેં વરાવી. એમનું પુણ્ય ના હોત તો હું ના વરાવત. પણ મેં આત્માનો લાભ લીધો, હું તો દરરોજ લાભ લઉં છું. એ અહંકાર આવી ગયો, ખતમ થઈ ગયો. સાક્ષી પુત્રો. પરિવારના સભ્યોએ રસોઈ ન બનાવી તો હું શું દાન આપત? તો આ બાજુ પરિવારના સભ્યનો ઉપકાર માનો, આ બાજુ પરમાત્માના સાધુનું પુણ્ય માનો કે એમને પુણ્ય હતું તો ગોચરી મળી. તમને ખબર છે ને, સંપ્રતિ મહારાજાનો પૂર્વ ભવ એક ભિખારી પેવો હતો, ગરીબનો ભવ હતો. 3 દિવસ સુધી ખાવા નથી મળ્યું અને એ જ નગરમાં, અને સાધુઓને ભિક્ષા મળતી હતી. આવા સાક્ષી પુત્રો કે પરિવારે રસોઈ બનાવી તો સુપાત્રદાનનો લાભ મળ્યો, અને સામે સાધુનું પુણ્ય હતું તો હું વરાવી શક્યો. હું તો એક નાચી જ માણસ છું. આ મેં કર્યું છે એવો ભાવ ના આવે મને. આનું નામ ભાત પાણીનો લાભ દેજો છે. આ તમને સાથે સાથે સૂત્રોની સંવેદના કરાવતો જાઉં છું. પ્રદેશમાં રહેનારા ગુરુવંદન કરે છે કે નથી કરતા એ ખબર નથી મને. અને જ્યારે તમે મૂર્તિને, ફોટાને, સ્થાપનાજીને ગુરુવંદન કરતા હશો, ત્યારે તમને એક ફીલ થતું હશે કે ભાત પાણીનો લાભ દેજોજી એ ખાલી બોલવાનું છે, પણ આવું સુપાત્રદાન ભારત સિવાય નહીં મળે. ભલે અમેરિકામાં રહ્યા, પણ આવું સુપાત્રદાન ભારત સિવાય નહીં મળે મને. એવું ફીલ થયું કોઈ દિવસ તમને ગુરુવંદન કરતા કરતા? બરાબર છે. શરીરના ભયંકર રોગની છેલ્લી સારવાર કદાચ અમેરિકામાં હશે. શરીરના ભયંકર રોગની છેલ્લી સારવાર કદાચ અમેરિકામાં હશે, પણ આત્માના ભયંકર રોગની છેલ્લી સારવાર માત્ર ઇન્ડિયામાં છે, ભારતમાં છે, માત્ર ભારતમાં છે. આવું જયારે પીલટાશે ત્યારે જ્ઞાન દ્રષ્ટિ કેળવાશે. પુણ્યશાળી જ્ઞાન દ્રષ્ટિ કેળવાશે. પૈસા જ કેવળ ધર્મ કરે અને પૈસા જ ધર્મ થાય એ મગજમાંથી કાઢી નાખો. જાતથી આ કામ કરો. હમણાં જ અમેરિકાથી એક ભાઈ આવ્યા મારા ઘરે. હમણાં જ એ આવ્યા હતા બીજાને ત્યાં. મેં એમને કીધું કે પુણ્યશાળી તમે કાલે સવારે મારા ત્યાં 6:30 વાગે આવી જાઓ, 7 વાગે, મોડા 7 વાગે આવી જાઓ. કેમ કે 7:30 સાધુ સાધ્વી ભગવંતો મારે ત્યાં વોરવા આવે જ છે હમણાં નિયમિત. તમને સુપાત્રદાનનો લાભ મળે. એ ભાઈ સવારમાં વહેલા ઉઠીને પ્રભુ ભક્તિ કરીને 7:15 તો મારા ઘરે આવી ગયા. 7:30 સાધુજી ભગવંતો, 8:15 સાધુ ભગવંતો વરવા આવી ગયા. અને એમણે જે વરાવાનો લાભ લીધો, એમના મુખ પરની પ્રસન્નતા જોઈ મેં, ત્યારે મને એમ થયું કે આ અમેરિકામાં સુપાત્રદાન મળતું નથી અને આ ભાઈને આપણે એક સરસ ચાન્સ આપી દીધો. આપણું સૌભાગ્ય કે એમના ભાવો કેટલા ઉલ્સિત છે. સુપાત્રદાન કર્યા પછી એમના મનમાં કેટલો ઊંચો ભાવ આવ્યો કે હીરાભાઈ, મારી એક વિનંતી છે કે જો કે દર મહિને 10,000 રૂપિયા મૂકું,
આવું સુપાત્ર દાન તમે કરો જ છો, પણ કરતા રહો, મને લાભ મળે. મેં કીધું એ શક્ય નથી, એ શક્ય નથી. સ્વદ્રવ્યથી જેમ પ્રભુ પૂજા કરવી, એમ સ્વદ્રવ્યથી ગુરુ ભક્તિ કરવી, એ મારો પોતાનો સિદ્ધાંત છે. હા, તમને એક વધારાનો લાભ મળશે તમને, પણ સંપૂર્ણ લાભ તમને નહીં મળે. આપણા સત્વની ક્યારેક પરીક્ષા થાય. એમના મનમાં ઓર આનંદ આવ્યો કે આ ભાવો કેવા છે. એ જ્ઞાન દ્રષ્ટિ કેળવાય ને ત્યારે બીજાને ધર્મ માર્ગે જોડી શકો, તમે ધર્મ માર્ગે જોડી શકો. બરાબર છે. પરમ દિવસે પાછા આવવાના છે. 15 દિવસનો બહારનો પ્રોગ્રામ પતાવી દીધો છે. પરમ દિવસે પાછા આવવાના છે. ત્યારે વિચાર કરો કે પરમાત્માના શાસનમાં હું કઈ કરું છું એવું ભૂલી જવું એ જ્ઞાન દ્રષ્ટિ. મેં આ કર્યું છે એ ભૂલી જવું એ જ્ઞાન દ્રષ્ટિ. બધું જ પોતપોતાના સમય પ્રમાણે બધા જ કાર્યો થાય છે. બધા જ કાર્યો થાય છે. પુણ્યશાળી કર્તૃત્વ ભાવ ખતમ કરો, નમ્રતાનો ભાવ લાવી દો. આ જ્ઞાન દ્રષ્ટિ. પણ આપણે કર્તૃત્વ ભાવ આવે છે. 5 લાખનું દાન ક્યાંક આપ્યું, તકતી ઉપર લખાઈ દઈશું ફલાણા ભાઈએ 5 લાખનું દાન આપ્યું છે. કર્તૃત્વ ભાવ આવી ગયો, કર્તૃત્વ ભાવ આવી ગયો. ભાવનગરમાં પાલિતાણા આપણું એક તીર્થ છે. એ પાલિતાણાથી ખાલી 5 કિલોમીટર દૂર જમણવાગ નામનું ગામ છે. એ ગામની અંદર આજથી 70 વર્ષ પહેલા ઉપાશ્રય બનેલો એક જ વ્યક્તિએ ઉપાશ્રય બનાવેલો હતો 70 વર્ષ પહેલા. હવે આજે રિપેરિંગ કરીને નવો બનાવ્યો છે. અને 70 વર્ષ પહેલા જયારે ઉપાશ્રય બનાવ્યો ત્યારે સંઘે આગ્રહ કર્યો કે તકતી તો તમારી મૂકવાની જ છે, પણ તમે કહો એ પ્રમાણે. તો એ ભાઈએ લખાણ લખીને આપ્યું કે જમણવાવ સંઘે મને સંઘ ભક્તિનો લાભ આપી અને ઉપાશ્રય બનાવવાનું સૌભાગ્ય મને આપીને સંઘે મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે. એ સંઘનો સદા હું ઋણી છું. અને પછી પોતાનું નામ લખ્યું. વિચાર કરજો, સંઘનો સદા ઋણી છું, સંઘે મારા ઉપર ઉપકાર કર્યો અને સંઘે મને આવો લાભ આપ્યો. આજ દુનિયામાં આવી કોઈ તકતી તમને મળશે ખરી? કોઈ તકતી મળશે? જ્ઞાન દ્રષ્ટિ કેવી હશે પુણ્યશાળીની? ફરીથી એ તકતી ઉપાશ્રયમાં લાગી ગઈ. નવો ઉપાશ્રય બન્યો, પણ જૂની તકતીએ લાગી, નવી તકતીએ લાગી. જ્ઞાન દ્રષ્ટિ કેટલું કામ કરે છે, કેટલાના ભાવ ફેરવી નાખ્યા. ત્રીજી પેઢી અત્યારે એ કામ કરે છે, સંસ્થા સંભાળે છે. એ ત્રીજી પેઢીના જીવો મારી પાસે ભણતા હતા. એ જીવો મને કહે છે કે સાહેબ, આ તકતી ફરીથી લગાવવાનું અમને મન થયું કે એમની આ નમ્રતા જોઈને. હું કાંઈ નથી કે હું કામ કરે. બોલો ભાઈ, તમને આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત આપ્યા છે. કોઈ વાર પાલિતાણા જાઓ તો 5 જ કિલોમીટર દૂર જમણવાવ નામનું ગામ છે અને ત્યાં ભવ્ય ઉપાશ્રય છે. 125 વર્ષ પ્રાચીન પ્રતિમા પણ છે. ઘર દેરાસર જેવું દેરાસર બનાવ્યું છે. અત્યારે બધા લોકો મુંબઈ રહે છે ત્યાંના. તો મનથી વિચાર કરો, આપણા જીવનમાં આવી નમ્રતા, પારિવારિક હું કાંઈ નથી એવી નમ્રતા, સામાજિક હું કાંઈ નથી એવી નમ્રતા, અને કદાચ ધનાશાલી ભદ્ર જેવી રિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો હું કાંઈ નથી એવી નમ્રતા, કદાચ દશાર્ણ ભદ્ર રાજા જેવું સંયમ લેવાનું મન થાય, હું કાંઈ નથી એવી નમ્રતા આપણામાં છે ખરી? આ જ્ઞાન દ્રષ્ટિ કેળવો પુણ્યશાળી. કર્તૃત્વ ભાવને જતો કરો. કેમ? 10 વર્ષનો બાળક, 8 વર્ષનો બાળક
ટોયચ સાથે રમે ને એને આનંદ આવે. પણ 20 વર્ષનો બાળક જયારે સીએ કરતો હોય, બીએ કરતો હોય, એલએલબી કરતો હોય, કે આજની કેટલી બધી નવી નવી જાતની ભણવાની ટ્રીકો નીકળી છે, એ કરતો હોય ત્યારે એમાં એને રમણતા હોય. પછી પેલો 10 વર્ષમાં બાળક રમતો હતો એ રીતે રમવાનો એનો ભાવ ન હોય, એ એમાં મગ્ન બની ગયો. મારે સીએ થવું છે, મારે બીએ થવું છે, મારે એલએલબી થવું છે, મારે યુપીસી કરવી છે, મારે આ કરવું છે, એ એમાં મગ્ન થઈ જાય. એમ આપણા આત્મામાં કેટલા મગ્ન થયા, આવી નમ્રતા કેટલી દાખવી. આપણી સ્વભાવ દશા અને વિભાવ દશા એવા બે ભાવ આપણા મનમાં રહેલા છે. સ્વભાવ દશા એટલે કે આવી જ્ઞાન દ્રષ્ટિ, અને વિભાવ દશા હું છું તો જ આ બધું છે. મેં તમને કીધું હતું ને કે 7 વિભક્તિ દ્વારા આપણે 7 અભિમાન ઘરમાં વ્યક્ત કર્યા. હું છું, હું કોણ છું તમે ઓળખો છો, મને તમે જાણો છો, આ બીજી વિભક્તિ. મારા વડે જ આ ઘર ચાલે છે, ત્રીજી વિભક્તિ. મારા માટે જ તમારે બધું કરવાનું, ચોથી વિભક્તિ. મારાથી દૂર રહેજો, હું કોઈનો વિશ્વાસ કરતો નથી, આ 5મી વિભક્તિ. આ બધું મારું છે, કોઈ ભાગ પડાઈને લઈ ન જતા, આ 6ઠ્ઠી વિભક્તિ. મારા વિશે તમે શું જાણો, જ્યારે મારા ગુસ્સા આદિ ઉછળ્યા ને ત્યાં તમારો કચરો કરી નાખીશ, કચર ઘાણ કાઢી નાખીશ. આ 7 અભિમાન આપણામાં જીવન છે. એ જ આપણને જ્ઞાન દ્રષ્ટિ કેળવવા દેતા નથી. એ જ્ઞાન દ્રષ્ટિ કેળવવા દેતા નથી. ભૂલી જાઓ, હું કાંઈ નથી, મને કાંઈ જ આવડતું નથી, મારા વડે નથી થતું, સૌના પુણ્ય વડે જ થાય છે. મારા માટે નથી કરવાનું, મારું પુણ્ય કર્મ મારા માટે કરશે. તમે પોતપોતાનું કરો, મારાથી દૂર ના રહો. મિત્ય મેં સૌ ભઈશું, મારે સર્વની નજીક રહેવાનું છે, મારે સર્વની નજીક રહેવાનું છે. મારા વિશે કાંઈ ના જાણો, અહંકાર આદિ દોષો મારામાં ભરેલા છે. મારી તમારા વિશે જાણવું છે, તમારામાં જ્ઞાન આદિ ગુણો કેવા છે. આવી 7 નમ્રતા દાખવો ને, એનું નામ જ્ઞાન દ્રષ્ટિ, એનું નામ જ્ઞાન દ્રષ્ટિ. ખરીને આપણામાં 7 દ્રષ્ટિ છે, બરાબર છે. પર્યુષણ પૂર્વે એક સંઘની અંદર મારે જવાનું થયું ને મને કે 10 મિનિટ તમે બોલો. પર્યુષણના પૂર્વ ભાગ જ હતો, 2-4 દિવસ અગાઉ જ હતા. અને એ ટાઈમે પર્યુષણ પર્વને ઉદ્દેશીને કહ્યું કે સંસારમાં રહેવું હોય તો 7 પ્રકારના અભિમાન છોડીને રહેજો. તો દરરોજ પર્યુષણ તમારા ઘરે, દરરોજ પર્યુષણ તમારા ઘરે. બાકી પર્યુષણની આરાધના તમે કરી અને આ 7 પ્રકારના અભિમાન તમે હશે તમારી પાસે, તો એ આરાધના પણ નિષ્ફળ જશે, આરાધના નિષ્ફળ જશે. એટલે આ 7 અભિમાન કાઢવાને એ પણ જ્ઞાન દ્રષ્ટિ છે પુણ્યશાળી. આપણા જીવનમાં આ 7 અભિમાન કાઢવાના છે. ફરીથી કહી દઉં, હું કોણ છું, મને કંઈક આવડે છે, મારા વડે જ આ ઘર સંસાર ચાલે છે, મારા માટે જ તમારે વ્યવસ્થા ઊભી કરવાની છે, મારાથી દૂર રહેજો, આ બધું મારું જ છે, મારા વિશે તમે શું જાણો. આ 7 અભિમાન ખતમ કરો પુણ્યશાળી. આ જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ કેળવાય ને તો આ 7 અભિમાનમાંથી એકે અભિમાન ના આવે. પણ આવે, આપણને આવે. કેટલા પર્યુષણની આરાધના કરી અત્યારે. આમાં જે અત્યારે આપણા ક્લાસમાં બેઠેલા જીવો છે ને, ક્લાસમાં બેઠેલા જીવો, એમાં કેટલાક જીવો એવા હશે કે 10 વર્ષ પર્યુષણની આરાધના કરી હશે, કોઈએ 20 વર્ષ કરી હશે, કોઈએ 30 વર્ષ, કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષથી પર્યુષણની આરાધના કરતા હશે. પરિવર્તન શું આવ્યું? પરિવર્તન શું આવ્યું? હમણાં એક ભાઈ મળ્યા, આ મુંબઈ કેવું છે એ તમને કહું.
કેવા જ્ઞાની, કેવા મહાપુરુષો, કેવા મહાન રત્નો આ નગરમાં વસે છે. અચાનક જ એમનો ભેટો થાય છે. એક સંઘમાં બેઠા હતા ને સામાન્ય માણસ લાગે, લેંગો જબ્બો પહેરેલો અને બેઠેલા હતા. બરાબર છે. મધ્યમ કક્ષાનો બિઝનેસ પણ હતો એમનો. વાતમાંથી ધર્મની વાત નીકળી તો કે સાહેબ, હું લગભગ 15-16 વર્ષની ઉંમરે ધર્મ પામ્યો. ગુરુ ભગવંતથી, માતા પિતાથી, મિત્રોના સંયોગથી 16 વર્ષની ઉંમરે ધર્મ પામ્યો. આજે મને 42-43 વર્ષ થયા છે. મારા ધર્મની નિશાની તમને કહી દઉં કે દર વર્ષે એક વસ્તુનો આજીવન ત્યાગ. બરાબર સાંભળજો, જ્ઞાન દ્રષ્ટિ કેવી કેળવાયેલી છે એ સમજી લો કે પહેલા વર્ષે જલેબી ત્યાગ કરી તો આજીવન જલેબી ત્યાગ. બીજા વર્ષે કોઈ ફરસાણ ત્યાગ કરી તો આજીવન. એમ 30 વર્ષથી કે 32 વર્ષથી હું ધર્મ પામ્યો છું અને અત્યારે 30-32 વસ્તુનો આજીવન ત્યાગ છે મારે. પુણ્યશાળી, તમને પૂછું છું, 50 પરમિશન પર્વની આરાધના કર્યા પછી આપણને આવું ફીલ થયું? 900 વસ્તુ આપણે અત્યારે શ્રાવક તરીકે વાપરીએ છીએ. કેટલી 900 જાતની રેસીપી છે અને 900 જાતની વસ્તુ આપણે વાપરીએ છીએ. ત્યારે એ ભાઈએ મને કીધું કે 600-700 જાતની વસ્તુ તો ખાવામાં છે જ, એમાંથી હજી 30-35 જ છૂટી છે, હજી ઘણી છોડવી છે. વિચાર કરજો, આ જ્ઞાન દ્રષ્ટિ. આપણે શું છે, કોઈ વસ્તુ કોઈ નિમિત્તે ત્યજી તો 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 4 વર્ષ માટે, આજીવન કોઈ ત્યજી કોઈ વસ્તુ. જ્ઞાન દ્રષ્ટિ આવશે ને તમને એનો આનંદ આવશે. નવી રેસીપીથી નવી વસ્તુ ખાવાનો આનંદ આવે ને એના કરતા ખાવાની વસ્તુના ત્યાગનો જે આનંદ આવે ને એ જ્ઞાન દ્રષ્ટિ. એ જ્ઞાન દ્રષ્ટિ. વિચાર કરો, ભૂતકાળના ઇતિહાસો લેચીએ ને ત્યારે આપણના મનમાં એ દ્રષ્ટાંતોને જ્યારે આપણી સામે ઉભા રાખીએ કે આ દ્રષ્ટાંત આવું છે, ત્યારે આપણા આંખમાં આંસુ આવે. ધનના શાલીપદ્રની રીધિ સીધી હોજો આવું લખનારા ઘણા બધા ચોપડામાં છે ને ચોપડા લખવા જ જોઈએ. તમને કહું, ધન્નાજી કમાય, આખો પરિવાર સુખ ભોગવે, 3 ભાઈઓ, 4 ભાઈઓની પત્ની, મા બાપ, નાનો પરિવાર, બાળક બાળિકા, કોઈનું પુણ્ય નહીં કમાવાનું. કમાવાનું પુણ્ય એક ધન્નાનું. ધનનો કમાઈને લાઈને બધાને ખવડાવે. થોડું વધારે કમાય એટલે 3 ભાઈઓ ઈર્ષ્યા કરે. અમે કઈ નવરા બેઠા છે, અમે ઘરની ખબર રાખા છે, અમે ઘરનું કામ કરે છે, તો કમાય એમાં શું નવાય? આવો ઠપકો આપે. પેલા ધન્નાજીને નીકળવું પડે. 3 વાર ઘર છોડ્યું. આવી રીતે ભાઈઓના કારણે 3 વાર ઘર છોડ્યું. 4થી વાર તો ધન્નાજી શાલીભદ્રના બનેવી બને છે અને શ્રેણિક મહારાજાના મંત્રી બને છે અને પોતાના 3 ભાઈનું રઝળતું કુટુંબ એ રાજગૃહમાં આવે છે અને ધન્નાજી જોઈ જાય છે. સારાય કુટુંબને ઘરે બોલાવે છે અને ધન્નાજીનું મંત્રીપણું, શ્રેષ્ઠીપણું જોઈને સારું કુટુંબ આનંદ પામે છે. મા બાપને પણ આનંદ આવે છે અને એ ટાઈમે સારું કુટુંબ એમના ચરણોમાં પડીને માફી માંગે છે કે 3 વાર અમે તને કાઢી મૂક્યો અને છતાંય તું અમને સાચવે છે.
ને કે આ રાજગૃહમાં તું અમને ક્યાં મળવાનો હતો, અને અમને ક્યાં ખબર હતી કે તું મંત્રી થયો છે, તું શ્રેષ્ઠી બન્યો છે, ક્યાં ખબર હતી? છતાંય તું સાચવે છે. આ જ્ઞાનસાર ભણ્યા પછી મારા પરિવારને પણ મારે આવી જ રીતે સાચવવો છે. નવકારશીનું પચખાણ સહેલું છે, ઉપવાસનું પચખાણ સહેલું છે, માંસ ખમણનું પચખાણ સહેલું છે, પણ આવો જીવ પ્રેમ, કુટુંબ પ્રેમ, સમાજ પ્રેમ, એના માટે સમર્પિત ભાવ એ લાવવો ને એ બહુ કઠિન છે. આ જ્ઞાન દ્રષ્ટિ આવી તો આજે ચોપડામાં કાયમ એમનું નામ લખાય, ધન્નાશાલી ભદ્રની રીતિ સિદ્ધિઓ. જો તમે શું સમજો, કરોડોના ઢગલા કર્યા એ સમજો છો? ના, ધન્નાજીએ પરિવારની લક્ષ્મીને સાચવી, એના માટે ધન્નાજીનું નામ લખીએ છીએ. અને શાલી ભદ્રે શું કામ કર્યું? 99 પેટી આવવા છતાં પણ, 32 પત્ની હોવા છતાં પણ ઉઠવા ટાઈમે ને સુવા ટાઈમે એક પ્રતિજ્ઞા હતી એમની, ક્યારે હું દીક્ષા લઉં, ક્યારે પ્રભુ આ છૂટે 99 પેટી ને 32 પત્ની ક્યારે છૂટે અને ક્યારે હું દીક્ષા લઉં? એ જ્ઞાન દ્રષ્ટિ. તમે તમારા આત્માને વિચાર કરજો પુણ્યશાળી, કે તમે કોઈ દિવસ ઉઠીને વિચાર કર્યો કે ક્યારે હું દીક્ષા લઉં? સુવા સામે ક્યારે કોઈ વિચાર કર્યો કે હું દીક્ષા લઉં? જ્ઞાન દ્રષ્ટિ નથી, જ્ઞાન છે. સંયમ જેવું સુખ ક્યાંય નથી, એ જ્ઞાન છે, જ્ઞાન દ્રષ્ટિ નથી. કે આ સુખ મારે કેમ નહીં, આ સુખ મારામાં કેમ નહીં, એવો ભાવ નથી આવતો પુણ્યશાળી. આ જ્ઞાન દ્રષ્ટિ કેળવશો ને ત્યારે તમને આ જગત સુખી નહીં દેખાય, આ જગતના મહાન તત્વો સુખી દેખાશે. એ સાધુના સુખની મર્યાદા ચક્રવર્તી કરતા પણ વિશેષ છે. એ તીર્થંકરના સુખની મર્યાદા અનંતા ચક્રવર્તી જેવી છે. એ સિદ્ધ ભગવંતના સુખની તો તુલના જ ના કરી શકાય પુણ્યશાળી. આવા સુખો જ્યારે તમે આત્મમગ્ન બનશો, જ્યારે તમે જ્ઞાન મગ્ન બનશો, જ્યારે તમારી જ્ઞાન દ્રષ્ટિ કેળવાશે, ત્યારે તમને એ સિદ્ધ ભગવંતના સુખો દેખાય, એ અરિહંતના સુખો દેખાય. કોઈ આચાર્ય ભગવંતને વંદન કરતા હો ને ત્યારે તમારી જ્ઞાન દ્રષ્ટિ હોય તો તમને શું દેખાય? આચાર્ય મારા સાહેબ છે, એક કમાસમાં વધારે દઈને અબુટીઓ ખાંભવાનો. સામાન્ય સાધુ હોય તો સીધે સીધો અબુટીઓ ખામી લેવાનો. પણ આચાર્ય ભગવંત છે એટલે ખમાસું દઈને અબુટીઓ ખાંભવાનો નહીં. જ્યારે ગુરુ વંદન કરીએ છીએ ત્યારે આપણા મનોભાવ કેવા હોય કે મારા આચાર્ય ભગવંત જ્ઞાનાચારથી, દર્શનાચારથી, ચારિત્રાચારથી, તપાચારથી, વીર્યાચારથી સમૃદ્ધ છે, અને એમને વંદન કરીને મારી આવી શાશ્વતી સમૃદ્ધિ મેળવવી છે. એના માટે આચાર્ય ભગવંતને વંદન કરું છું. આ જ્ઞાન દ્રષ્ટિ, આ જ્ઞાન દ્રષ્ટિ. 5 આચારની પૂર્ણ લક્ષ્મી આચાર્ય ભગવંત પાસે છે. એ પૂર્ણ લક્ષ્મી મને પ્રાપ્ત થાય. અને જ્ઞાનાચારનું સુખ શું છે એ હવે તમને આવતી વખતે સમજાવીશ. પુણ્યશાળી, આ જગતમાં દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એના સુખો તો છે જ શાસ્ત્રમાં, પણ એ ચારે સુખ કરતા ચડિયાતું સુખ જ્ઞાનાચારનું બતાવ્યું, જ્ઞાનાચારનું બતાવ્યું. તો આવતી વખતે પુણ્યશાળી જ્ઞાનાચારનું શું સુખ છે અને જ્ઞાનાચાર વાળો માણસ શામાં સુખ માણે એ ધન્નાજીને પણ આપણે યાદ કરશું, એ શાલીભદ્રને પણ યાદ કરશું, એ દશાણભદ્ર રાજાને યાદ કરશું, એ જંબુ સ્વામીને યાદ કરશું, એ ઇન્દ્રપુતિ ગૌતમને યાદ કરશું કે શામાં સુખ છે, જ્ઞાનાચારમાં કેવું સુખ છે, જ્ઞાન દ્રષ્ટિમાં કેવું સુખ છે, જ્ઞાન મગ્નતામાં કેવું સુખ છે, એ આવતી વખતે તમને બતાવશું પુણ્યશાળી. તો ગઈ વખતે થોડુંક કારણ આવી ગયાથી મારે બહાર જવું પડ્યું હતું, એટલે ક્લાસ લઈ શક્યો નતો. અને
લખવાનું પણ મારું રહી ગયું હતું પુણ્યશાળી, એટલે મિચ્છામી દુક્કડમ. કોઈ વાર અચાનક એવું આ કામ આવી પડે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. કોઈ વાર આવું થાય તો સોરી, મિચ્છામી દુક્કડમ. હવે આપણું રૂટીન મુજબ ચાલશે. હવે મારા પગની સ્થિતિ ઘણી સારી છે, ડોક્ટરના કહેવા પ્રમાણે ગઈકાલે બતાવ્યું છે. એટલે હવે પગના કારણે તો લગભગ કોઈ રજા નહીં જ પડે, પણ સમાજના કામ કારણે કદાચ ક્યાંક કામ આવી જશે તો રિટર્ન તમને બીજો દિવસ એડ કરી આપીશ. પણ આપણે જ્ઞાન છોડવું નથી, આપણે જ્ઞાન ચારમાં જવું છે, આપણે જ્ઞાન દ્રષ્ટિમાં જવું છે, આપણે જ્ઞાન મગ્ન બનવું છે. એવી પ્રતિજ્ઞા કરીને બેસજો પુણ્યશાળી. જ્યારે પણ ભણવા બેસો ત્યારે આ પ્રતિજ્ઞા કરીને તમે બેસજો, તમને ખુદને આનંદ આવશે. આ 1 કલાક અને 10 મિનિટ મારા તો કર્મો ખપી જ ગયા છે, એવો મને આનંદ આવે છે. તમારા જીવનમાં આટલા બધા સાથે જ્ઞાન ભણવાનો આનંદ ક્યારે આવે? એક વિચાર કરજો. તમે એકલા ફરવા જાઓ અને 10 જણા સાથે ફરવા જાઓ, વધારે મજા કેમ આવે? એમ તમે એકલા ભણો અને અત્યારે 27, 28, છેલ્લે 29 પણ થઈ ગયા, એના સાથે ભણો, કેવો આનંદ આવે કે આ બધાનું 1 કલાક જ્ઞાનમાં કેવી મગ્નતાથી જોડાયેલા છે. બરાબર છે? તો આપણા જીવનમાં એક યાદ રાખજો, તમારું ચારિત્ર પણ આ ભાવમાં પૂરું થાય છે. દીક્ષા લીધી, આ ભાવમાં ચારિત્ર પૂરું થઈ જશે. તમે વિચાર કરજો, સમ્યક દર્શન ગુણ તમારી પાસે હશે તો 9 વર્ષની ઉંમરે તમને સાચી સમજ પડશે બીજા ભાવમાં. તપાચાર ગુણ પણ તમારી પાસે હશે અને શરીર સ્વસ્થ હશે તો તપ કરી શકશો. વિર્યાચાર ગુણ કદાચ આવતા ભાવમાં સાથે આવશે ને તો સાચી સમજ વિના તો ધર્મ કેવી રીતે કરશો કે વિર્યાચારનો તમે ફેલાવો કરી શકો? તો આ ચારે આચારને આત્મસાત કરવા હોય તો જ્ઞાનાચાર જ જોઈશે, જ્ઞાનાચાર જ જોઈશે. એટલે આવતી વખતે જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાનાચાર અને એને ઉદ્દેશીને ધનના, શાલીભદ્ર વગેરેના દ્રષ્ટાંતોથી આપણે શું કરવાનું છે વિચાર કરજો. એ ધન્નાજીએ 3 વાર કુટુંબે કાઢી મૂક્યા અને 4થી વાર પોતે સંગ્રહ્યા, તો ધન્નાજી આજીવન બોલ્યા નથી કે મેં મારા ભાઈઓને સાચવ્યા. એ ભાઈઓનું પુણ્ય હતું એટલે હું સાચવી શક્યો છું, પણ મેં મારા ભાઈઓને સાચવ્યા એવું ક્યારે બોલ્યા નથી. આનું નામ જ જીવંત નવકાર. આ જીવંત નવકાર. લાખ નવકાર ગણવાથી જેટલું પુણ્ય બંધાય છે ને, એના કરતા આવો એક જીવંત નવકારનું આચરણ કરવાથી કરોડો ભવનું પુણ્ય બંધાઈ જાય. આ જ્ઞાન દ્રષ્ટિનો લાભ છે પુણ્યશાળી. અભવ્યને આ જ્ઞાન દ્રષ્ટિ આવે જ નહીં. આપણે ભવ્ય હોઈશું, નજીકના કાળમાં મોક્ષે પહોંચવાના હશું, તો જ આપણને આ જ્ઞાન દ્રષ્ટિ આવશે. હું કાંઈ જ નથી, મેં કાંઈ જ કર્યું નથી, જે છે એ સૌના પુણ્યથી થાય છે, એવી નમ્રતા દાખવજો અને આવી જ્ઞાન દ્રષ્ટિ પુણ્યશાળી કેળવજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય તેને ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું તો મિચ્છામી દુક્કડમ. સૌ શાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. શાતામાં રહેજો. પ્રણામ સર. હાજી પ્રણામ. હો પ્રણામ સર. પ્રણામ હાજી. પ્રણામ પ્રણામ દીપકભાઈ, પ્રણામ બધા. પ્રણામ પ્રણામ હાજી પ્રણામ સર. પ્રણામ સાતામાં રહેજો ગુરુજી. હા, પ્રણામ સર. શૈલેષભાઈ પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. હાજી. બહુ બહુ સુંદર, ઘણું સરસ સમજાવ્યું છે. ઘણો ઘણો આભાર આપનો. જેટલો માની ના 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 ના, આવી સુંદર પ્રભુની વાણી તમે આપતા રહો છો, આપો છો. બહુ બહુ આપણો આભાર માની એટલો ઓછો છે ભગવાન. ના ના ના, કોઈ મારી ફરજ છે. આપણે બધા તમે કેટલા કામમાં રોકાયા છતાંય સાંભળવા માટેનો એક ચાન્સ તમે લઈ લો છો અને મને આપો છો. તમારો બધાનો ઉપકાર છે કે મારો 1 કલાકનો સ્વાધ્યાય સારી રીતે થાય છે.
મારા પર કર્મ નિર્જરા થાય છે. તમે બધા સહકારી કારણભૂત છો. પુણ્યશાળી, તમારો બધાનો પણ ઉપકાર માનું છું હું. પુણ્યશાળી. હાજી. સાહેબ આ તો આપનો નિર્લેપ ભાવ છે ભગવાન. ના ના, પ્રણામ સર. પ્રણામ હો. પ્રણામ સર.